અમરેલીમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। 150થી વધુ શિક્ષકોએ પોસ્ટરો સાથે વિશાળ રેલી યોજી પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। શિક્ષકોની મુખ્ય માંગણી છે કે 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને ટેટ અને ટેટ પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે। શૈક્ષિક મહાસંઘે રજૂઆત કરી હતી કે જૂના શિક્ષકોના સેવા હિતોની સુરક્ષા માટે સરકાર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવો અનિવાર્ય છે। રેલી દરમિયાન શિક્ષકોએ એકસૂરે સૂત્રોચ્ચાર કરી 23 ઓગસ્ટ પહેલાંના તમામ શિક્ષકોની પરીક્ષામાંથી મુક્તિ આપવા પર ભાર મૂક્યો હતો। જો આગામી દિવસોમાં આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો શિક્ષણ સંઘ દ્વારા આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મનીષાબેન સુરાણી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અમરેલી જિલ્લામાં મહામંત્રી તરીકેનું દાયિત્વ છે। આજે 18 તારીખના રોજ અમે બધા શિક્ષક બંધુ ભગીની સરકારશ્રી સામે વિનંતી કરીએ છીએ કે દરેક શિક્ષકો પોતાની લાયકાત અને પોતાનું સ્વમાન શિક્ષક ધર્મ છે વર્ગખંડમાં આચરીને અને પુરુષોની મહાપુરુષો બનવા તરફનું એક ઘડતરનું કાર્ય કરી રહ્યા છે। ત્યારે આ ટેટની પરીક્ષાથી શિક્ષકોનું સ્વાભિમાન સન્માન જોખમાય અને શિક્ષકો માનસિક રીતે અસ્વસ્થ થાય છે। તો આ તકે અમને ટેટમાંથી શિક્ષકોને મુક્તિ આપી અને સ્વસ્થ રીતે શિક્ષકો પોતાનું કામ કરી અને ભારતને ઉન્નત વિચારોથી તંદુરસ્ત સમાજના રાષ્ટ્ર નિર્માણમાં અમને સહયોગ આપે અને અમારી લાગણીને માગણીને સ્વીકારે। ભાવલુભાઈ વરુ, મંત્રી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંત પ્રાથમિક વિભાગ। આજરોજ સમગ્ર ભારતની અંદર 600 જગ્યાએ ટીઈટીના મુક્તિ માટે અખિલ ભારતીય સ્તરેથી પોતપોતાના જિલ્લામાં જ કે ટીએટી છે એમાંથી મુક્ત કરવા માટે અમે સમગ્ર અમરેલી જિલ્લાના શિક્ષકો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી, લાગણી અને માંગણી એવી છે કે સંસદની અંદર કાયદો અધ્યાદેશ લાવી આમાં શિક્ષકોને ટેટમાંથી મુક્તિ અપાવી શકે એ પ્રકારે અમારી માનનીય પ્રધાનમંત્રી અને સંસદને લાગણી અને માંગણી કરી રહ્યા છીએ।